જીવંતિકા માતાનું વ્રત. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. વ્રત કરનારે વહેલા ઉઠીને નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા, 5 દિવેટનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું. ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી, તેમની કથા વાર્તા વાંચવી, માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવવું, જમણા હાથમાં ચોખા રાખીને માતાજી આગળ હૃદયથી ભાવના રજૂ કરવી. પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનમાં સંકલ્પ કરી માતાજી આગળ રજૂ કરવો. માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો. એક જ સમયે પ્રસાદ લેવો. એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં. વ્રતની વાર્તા. વર્ષો પહેલા મિહિર નામનો રાજા થઈ ગયો. આ રાજાની રાણીનું નામ સુલક્ષણા. રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું. તેમને શેર માટેની ખોટ હતી. એમને પણ સંતાન હતું નહીં. તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા. એક દિવસની વાત છે. રાણી ઉદાસ મને ઓરડામાં બેઠી હતી. તેવામાં ત્યાં એક દાસી આવી ચડી. દાસી સુયાનીનું કામ કરતી હતી. એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ એને બોલાવે. દાસી રાણીના મનની વાત કરી ગઈ. તેને કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો. બોલ, શું ઉપાય છે? એવું રાણીએ કહ્યું. દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો. પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીઓ નહીં. આ વાતની ખબર કોઈને પણ નહીં થાય. રાણીએ દાસીની વાત માની લીધી. પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી. બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો. દાસી છાનીમાની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું. રાણી તો રાજી રાજી થઈ ગયા. સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ. બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા. આ બાજુ બ્રાહ્મણીનો પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી. આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો. તેનું નામ ભરત પાડ્યું. રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો. એટલે ભરતકુમાર રાજા બન્યો અને રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો. રસ્તામાં એક વાન્યાને ઘેર રાત રોકાયો. આ વાન્યાને 6 બાળકો થયા ને 6એ વારાફરતી 6ઠે દિવસે મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બહારના પાસે ઊભા હતા. મધરાત થતાં વાન્યાને ત્યાં વિધાત્રી પધાર્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, હે દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા? વાન્યાના દીકરાની છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું એવું કહ્યું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે. ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રી જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખી ચાલતા થયા. સવાર થતાં વાન્યાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યા. તે તો ખૂબ રાજી રાજી થઈ ગયા. તેને ભરતકુમારને શુભ પગલાં માની તેમની સરસ સરભરા કરી. બીજે દિવસે ભરતકુમાર વાન્યાના ઘરેથી જવા નીકળ્યો. વાન્યાએ તેને ઘેર પાછા ફરો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો. ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયો. તેઓ ગયાજી પહોંચી ગયા. ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે 2 હાથ દેખાયા. ભરતકુમાર વિચારમાં પડ્યા. તેને પંડિતોને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવનો હોય એવું લાગે છે. ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો. રસ્તામાં પેલું વાન્યાનું ઘર આવ્યું. ભરતકુમાર વાન્યાને ઘેર ગયો. એ દિવસે વાન્યાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા. આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું.
વિધાત્રીએ તેમના કહ્યા પ્રમાણે લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો? એટલામાં રાજકુમારની ઊંઘ ઉડી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો કે પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે, એવું કહીને વિધાત્રી ત્યાંથી જતા રહ્યા. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ કોઈ મહાન માણસ છે. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને તેમને રાણીમાને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? ત્યારે રાણીએ કહ્યું, બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ કે આ મારી સગી માં નથી. તેને પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે. કોઈએ ઘરે રહેવાનું નથી. ત્યારે ગામની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવી. રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો નથી રહ્યું ને. તપાસ કરતાં માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. તેને જીવંતિકા માતાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો. તેને બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી. રાજકુમાર પોતાની માતાને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો. મા દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ જોઈ બધા અચરજ પામ્યા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું. હે જીવંતિકા માં, તમે જેવું બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને સુખ સંપત્તિ વધારજો. જય મા જીવંતિકા.